ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડીયોનો 22મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી આત્મસંયમ યોગ નામના ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયમાંના 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્ન સ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખાહ. વિચારસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને કષ્ટમુક્ત રાખવા યોગ્ય આહાર લેનારા તેમજ યોગ્ય વિહાર કરનારા તેમજ યોગ્ય વર્તન કરનારા તેમજ યોગ્ય વ્યવહાર કરનારા તેમજ સંન્યાસ ભાવ રાખનારા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સૂક્ષ્મ દેહો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા છે તેવી ભાવના રાખનારા ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા છે તેવી ભાવના રાખનારા, કર્મો મારા માટે કરવાની ભાવના રાખનારા અને કર્મો મારા વતી કરવાની ભાવના રાખનારા પુરુષરૂપી નર અને માદાના જીવો કર્મોના કરતાપણાના ભ્રમથી અને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પોતે ભોગવતા હોવાના ભ્રમથી સંપૂર્ણ મુક્ત થઈ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવવાના મોહના પ્રભાવથી પ્રગટ થતા દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના ભયથી સંપૂર્ણ મુક્તિ પામી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિને સમજી મારા પર જ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા લાગે છે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાન, 2 નાક, મુખ, મૂળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે
વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ અને સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી અને મારા વતી વર્તમાનમાં કરતા રહેનારા પુરુષરૂપી નર માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતે કરતા ન હોવાના ભ્રમથી અને વિષયો, સ્થાવર સંપત્તિ વાણિજ્ય કર્મો પોતે કરતા હોવાના ભ્રમથી અને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પોતે ભોગવતા હોવાના ભ્રમથી પ્રગટ થતા દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા લાગે છે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યદા વિનયતમ ચિત્તમ આત્મનૈ વાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇતિ ઉચ્યતે. તદા વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોવા છતાં કર્મો પોતે કરતા હોવાની ભ્રમણામાં ક્યારેય ફસાતા નથી. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પણ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા હોવા છતાં વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવવાથી મળતા આદિ અને અંતવાળા ક્ષણિક સુખ, શાંતિ અને આનંદના પ્રભાવથી
ભ્રમિત થવાથી પ્રગટ થતી ભ્રમણામાં ક્યારેય ફસાતા નથી, તેમજ કર્મો પોતે કરતા હોવાના ભ્રમથી અને વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પોતે ભોગવતા હોવાના ભ્રમથી પ્રગટ થતા આદિ અને અંતવાળા ક્ષણિક સુખ શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી ભ્રમિત થવાથી પ્રગટ થતી ભ્રમણામાં ફસાતા નથી, તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકે છે, તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી મારા પર જ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા લાગે છે, તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યથા દીપો નિવાસ્તસ્યો નિંગતે સોમપા સ્મૃતા યોગીનો યત યુંજતો યોગમ આત્મનમઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે જેવી રીતે વાયુ સ્થિર થવાથી દીપક શલાયમાન થયા વગર સ્થિરતાને પ્રાપ્ત કરે છે, તેવી રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી પ્રાપ્ત કરેલી સ્થિરતામાંથી ક્યારેય અસ્થિર થતા નથી, તેમજ પૂર્ણ બ્રહ્મમાં સ્થિર થયેલા પોતાના મનને પણ પૂર્ણ બ્રહ્મમાંથી અસ્થિર થવા દેતા નથી, તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પ્રત્યે પ્રગટ થયેલી અતૂટ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાને ક્યારેય તૂટવા દેતા નથી, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા વગરના ભૌતિક જગતના શારીરિક અને માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય છે, તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણ, ગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધ્યમ યોગ શિવ્ય યત્ર ચૈવાત્મનામ આત્મને પશ્યાની આત્મની તુષ્યંતિ. વિચારો સંસદે કહ્યું
કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના તેમજ ક્ષેત્રરૂપી જળચર અને સ્થળચર વનસ્પતિ, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્વસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી સર્વત્ર વર્તમાનમાં હરપળ મારા જ દર્શન કરતા રહે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના તેમજ ક્ષેત્રરૂપી જળચર, સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોમાં ચેતનને પ્રગટ કરનાર ચેતન તત્વ સ્વરૂપ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો સ્વરૂપ મને વિશ્વેશ્વર રૂપે સમજવા લાગે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના તેમજ ક્ષેત્રરૂપી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપો એકબીજા મળીને અરસપરસ મળીને સુખ, શાંતિ અને આનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરી શકે છે તેવું સમજવા લાગે છે. કારણ કે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ વગરના મૃત્યુ પામેલા તેમજ કોમામાં પડેલા નર અને માદાના સ્થૂળ દેહો એકબીજાને મળીને સુખ, શાંતિ અને આનંદને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ક્યારેય ભોગવી શકતા નથી. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. સુખમ આત્યાંતિકમ યત બુદ્ધિ ગ્રાહ્યમ ત ઇન્દ્રિયમ વેત્તિ યત્ર ન સેવાયમ સ્થિત ચલતી તત્વતઃ. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું
કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોના તેમજ ક્ષેત્રરૂપી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા અરસપરસ એકબીજાથી વર્તમાનમાં અર્પણ મળતા પરમ સુખ શાંતિ અને આનંદના અહેસાસની આપલે કરાવનારા પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મને જ સમજતા હોય છે તેવા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો 2 કાન 2 નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવવાળા દાસ ભાવવાળા સેવક ભાવવાળા સંન્યાસ ભાવવાળા ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી મારા વતી કરવાના વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોવાથી તેઓ આદિ અને અંત વગરના પરમ બ્રહ્મના અખંડ સુખ શાંતિ આનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેતા હોય છે જેથી તેઓ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં કરતા હોવા છતાં કર્મો પોતે કરતા હોવાના ભ્રમથી સંપૂર્ણ મુક્ત રહે છે તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પણ પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ ભોગવતા હોવા છતાં વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી મુક્ત રહે છે. આ રીતે તેઓ કર્મોના કરતા અને વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવનારા પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ અને પ્રશંસા અને પ્રચાર વર્તમાનમાં હરપળ કરતા રહે છે. હવે 22મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે અધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુણાપી વિચાલેતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું
કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત રસબાણ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોના તેમજ ક્ષેત્રરૂપી જળસર રૂપ અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન સંસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર થવાથી તેમજ પોતાના મનને પણ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર કરવાથી તેમજ મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી તેમજ ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી મુક્તિ પામવાથી તેમજ પોતાના મનને વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનાર બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવની તીવ્રતાને કાબૂમાં કરવાથી તેમજ વિષયોને પૂર્ણ બ્રહ્મનો પ્રસાદ સમજી વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહેવાથી જે પ્રકારના આદિ અને અંત વગરના અખંડ પૂર્ણ બ્રહ્મના પરમ સુખ શાંતિ અને આનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થાય છે. સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગક્ષમ શારીરિક માન અને વાણિજ્ય ક્ષેત્રે તેના કરતાં બીજા વધુ સુખ શાંતિ અને આનંદ પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્યાંય મળતા નથી. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલા 2 આંખ 2 કાન 2 નાક મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયોને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ દાસ ભાવ સેવક ભાવ સંન્યાસ ભાવ ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોવાથી જે પ્રકારના આદિ અને અંત વગરના અખંડ પૂર્ણ બ્રહ્મના પરમ સુખ શાંતિ અને આનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થાય છે તે સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગક્ષમ શારીરિક અને વાણિજ્ય ક્ષેત્રે તેના કરતાં બીજા વધુ સુખ શાંતિ અને આનંદ પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્યાંય મળતા નથી. તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પણ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહેવા છતાં કર્મો પોતે કરતા હોવાની ભ્રમણાથી મુક્ત રહેવાથી તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પર પૂર્ણ બ્રહ્મ
સંપત્તિ પણ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા હોવા છતાં વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી મુક્ત રહેવાથી તેમજ કર્મો પોતે કરતા હોવાના ભ્રમથી અને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પોતે ભોગવતા હોવાના ભ્રમથી પ્રગટ થતા આદિ અને અંતવાળા ક્ષણિક સુખ, શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી ચલિત થયા વગર સાર કે અસાર, સારા કે ખરાબ સંજોગોમાં સમદ્રષ્ટિ રાખનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને જે પ્રકારના આદિ અને અંત વગરના અખંડ પૂર્ણ બ્રહ્મના પરમ સુખ, શાંતિ અને આનંદ વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થાય છે, સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગક્ષમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તેના કરતાં બીજા વધુ સુખ, શાંતિ અને આનંદ પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્યાંય મળતા નથી. હવે 23મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તે વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞી તમઃ સ નિત્યેન યોક્તવ્યમ યોગ નિર્વાણમ ચેતસા વિચારસમ સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના તેમજ જળસર, સ્થળસર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના નર માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનમાર્ગ રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણો ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્યવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા સાત્વિક ગુણોવાળા, રાજસી ગુણોવાળા, તામસી ગુણોવાળા અને અસુરી ગુણોવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા આદિ અંતવાળા ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ, દુઃખ, દર્દ, શોક, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ થાય છે. પુરુષરૂપી નર અને માદાના જીવોને આ રીતની આદિ અને અંતવાળા ક્ષણિક સુખ, શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણનો અહેસાસ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના સંસર્ગમાં હોવાથી સંજોગો વશાત થતો હોય છે અને આ સંજોગો વશાત તેના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો આપોઆપ મુક્ત થતા રહેતા હોય છે. આ રીતના ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા સાત્વિક ગુણોવાળા,
રાજસી ગુણોવાળા, તામસી ગુણોવાળા અને અસુરી ગુણોવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિના પ્રભાવથી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા આદિ અને અંતવાળા ક્ષણિક સુખ, શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, શાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિનો ચોક્કસપણે અભ્યાસ કરનારા અને તેના પ્રગટ થવાના કારણોરૂપી સંયોગોને તેમજ તેનો અસ્ત થવાના કારણોરૂપી વિયોગની ગતિને ચોક્કસપણે ધારનારા પુરુષરૂપી નર માદાના જીવો જ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકે છે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ અને પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ પૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરી શકે છે. તેમજ પોતાના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થઈ શકે છે. તેમજ પોતાના મનને પણ પૂર્ણ બ્રહ્મમાં સ્થિર રાખી શકે છે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પ્રત્યે અતૂટ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ટકાવી રાખી શકે છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા હોવા છતાં કર્મો પોતે કરતા હોવાના ભ્રમથી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પણ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા હોવા છતાં વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. તેમજ કર્મોના કરતાપણાના ભ્રમથી અને વિષયોને ભોગવવાના ભ્રમથી પ્રગટ થતા ભયંકરમાં ભયંકર આદિ અને અંતવાળા ક્ષણિક સુખ, શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી ચલિત થયા વગર આદિ અને અંત વગરના પૂર્ણ બ્રહ્મના અખંડ સુખ, શાંતિ અને આનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરી શકે છે. હવે 24મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સંકલ્પ પ્રભાવન કામાચ્ય કત્વા સર્વાનાશેત મનસેવેન્દ્રિયા ગ્રામમ વિનિયમ સમંતત. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર,
કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ભૌતિક જગતના રંગ રૂપ સ્વાદ શબ્દ ગંધ સ્પર્શ ચેતન ભય મૈથુન ઇન્દ્રા નામના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવવાની મનની તીવ્રતાના પ્રભાવથી ઉત્પન્ન થતા તમામ પ્રકારના સંકલ્પોનો સંપૂર્ણ ત્યાગ કરનારા તેમજ પોતાના મનને વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ધ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયો અને અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયોની વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાની પ્રબળતા અને તીવ્રતાના પ્રભાવને કાબૂમાં રાખનારા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના પરમ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરનારા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોએ ધારણ કરેલા 2 આંખો 2 કાન 2 નાક મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વોમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ દાસ ભાવ સેવક ભાવ સંન્યાસ ભાવ ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી મારા માટે કરવાના સમજી અને મારા વતી વર્તમાનમાં હરપળ કરતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો જ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી શકે છે તેમજ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી શકે છે તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી પોતાના ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા હોવા છતાં કર્મો પોતે કરતા હોવાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્ત રહી શકે છે તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પર પણ સંપૂર્ણ ભ્રમના પ્રસાદરૂપી વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા હોવા છતાં વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી મુક્ત રહી શકે છે તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાની તીવ્રતાના પ્રભાવથી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા આદિ અને અંતવાળા ક્ષણિક સુખ શાંતિ આનંદ દુઃખ દર્દ ઉદ્વેગ શોક વિષાદ અશાંતિ ભય ચિંતા સંકટ અને મૂંઝવણના પ્રગટ થવા રૂપી સંયોગ અને અસ્ત થવા રૂપી વિયોગની તીવ્રતાને ચોક્કસપણે જાણી શકે છે અને તેના પ્રભાવથી
મુક્ત રહી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તૃદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થઈ શકે છે. તેમજ પોતાના મનને પણ પૂર્ણ બ્રહ્મમાં સ્થિર રાખી શકે છે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પર અતૂટ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ટકાવી રાખી શકે છે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરી શકે છે. શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્ય માધ્યમથી વર્તમાનમાં હરપળ થતા હોવા છતાં કર્મો પોતે કરતા હોવાની ભ્રમણાથી સંપૂર્ણ મુક્ત રહી શકે છે. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી મુક્ત રહી શકે છે. તેમજ કર્મો પોતે કરતા હોવા છતાંના ભ્રમથી અને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પોતે ભોગવવાના ભ્રમથી પ્રગટ થતા ભયંકરમાં ભયંકર આદિ અને અંતવાળા ક્ષણિક સુખ, શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી ચલિત થયા વગર સારા અને ખરાબ સમયે સમદ્રષ્ટિ ધારણ કરી આદિ અને અંત વગરના પૂર્ણ બ્રહ્મના અખંડ સુખ, શાંતિ અને આનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરી શકે છે. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શનૈ શનૈ રૂપરમેદમ બુદ્ધિયા ધૃતિ ગૃહ્યતા આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંગદ પીચંતયેત. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ પૂર્ણ બ્રહ્મ વિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને ભયંકરો પરના પ્રભાવમાંથી પોતાના મનને મુક્ત થવા સમજાવી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભાના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થાન અને સ્થિતિને પોતાના મનને સમજાવી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખો, મળદ્વારો, મૂત્રમાર્ગ અને જનનમાર્ગ દ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી અને મારા વતી વર્તમાનમાં હરપળ કરતા રહેવા પોતાના મનને સમજાવી
તેમજ પોતાના મનને પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાનાની પ્રબળતાને અને તીવ્રતાને ના પ્રભાવથી મુક્ત રહેવા સમજાવી. તેમજ કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરો પરની આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધાના પ્રભાવથી પોતાના મનને મુક્ત કરાવી. ધીરે ધીરે વિશ્વાસપૂર્વક પોતાના મનને પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો, મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર કરી શકાય છે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પ્રત્યે મનને આસ્થાવાન, ભરોસાપાત્ર, વિશ્વાસુ અને શ્રદ્ધાવાન બનાવી શકાય છે. તેમજ મનને મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેવા સમજાવી શકાય છે. હવે 26મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યતો યતો નિચ્ચરતિ મનસ્ય ચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યેત્યાત્મનૈવ વશમ નિયતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભાના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે પોતાના મનને સમજાવવાથી તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા પોતાના મનને સમજાવવાથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર થયેલું મન જ્યારે જ્યારે ચલિત થઈ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને મન સમજી શકતું ન હોય તેમજ મારા પ્રત્યે પ્રાપ્ત થયેલી આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા મન ટકાવી રાખી શકતું ન હોય તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી પ્રાપ્ત કરેલી સ્થિરતા મન ટકાવી રાખી શકતું ન હોય તેમજ કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પિતૃઓ, પીરો અને પૈગંબરોના પ્રભાવમાં મન ફસાયેલું રહેતું હોય તેમજ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવની તીવ્રતામાં મન ફસાયેલું રહેતું હોય તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે, દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે રાજસી, તામસી અને અસુરી ગુણોવાળા ભૌતિક જ્ઞાનને જોડી ભૌતિક જ્ઞાનમાં સ્થિર થઈ સકામ ભાવે, ભ્રષ્ટ ભાવે, દુષ્ટ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના તેમજ ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ વૃત્તિના તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા ક્ષુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના સમજી, પોતા માટે કરવાના સમજી પોતે જ કરતા હોય તેવા ભાવથી મન કર્મો કરવા લાગે તેમજ કર્મોથી મળતા રાજસી ગુણવાળા, તામસી ગુણવાળા અને અસુરી ગુણવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના
ના મોહના પ્રભાવમાં ફસાઈને વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતે ભોગવતા હોય તેવું સમજવા લાગે ત્યારે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ આ રીતના ચલિત થયેલા પોતાના મનને કાલ્પનિક દેવો દેવીઓ ભૂતો પિતૃઓ ભગવાનો પૈગંબરો ના આશ્રયમાંથી છોડાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનમાર્ગ રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિકેન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાન સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા કર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક અને માનસિક વાણિજ્ય કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી, મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેવા પોતાના મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ મનને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ ધીરે ધીરે વિશ્વાસપૂર્વક પોતાના મનને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભાના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પર જ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં સ્થિરતા પ્રાપ્ત કરવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પ્રત્યે આસ્થાવાન, ભરોસાપાત્ર, વિશ્વાસુ, શ્રદ્ધાવાન બનાવવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારી ભક્તિ રૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવા મનને સમજાવવા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. હવે 27મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. પ્રશાંત મનસમ યોનમ યોગિનમ સુખમ ઉત્તમમ ઉપેતિ શાંતરજસ બ્રહ્મભૂત કલ્બશમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભાના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ,
સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજનારું મન તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો પરના મોહના પ્રભાવ પ્રત્યેની તીવ્રતાથી સંપૂર્ણ મુક્ત થયેલું મન તીવ્રતાથી સંપૂર્ણ મુક્ત થયેલું મન તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ વિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા વર્તમાનમાં અર્પણ વિરાજમાન રહેતા કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થયેલું મન તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી હવે આવ્યો ધ્યાનસ્થાથી સ્થિર થયેલો મન તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પ્રત્યે આસ્થાવાન ભરોસાપાત્ર વિશ્વાસો લે શ્રદ્ધાવાન બનેલું મન તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં અર્પણ કરતા રહેનારું મન જ પુરુષરૂપી નરમાદાના જીવોને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી ભૂમિકા મહત્ત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજાવી શકે છે તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરાવી શકે છે તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો મારા પ્રત્યે આસ્થાવાન
ભરોસાવાન, વિશ્વાસોને શ્રદ્ધાવાન બનાવી શકે છે. તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવા સમજાવી શકે છે. તેમજ વિષયો પરના મોહના પ્રભાવથી મુક્ત કરાવી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી મુક્ત કરાવી શકે છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં થતા હોવા છતાં કર્મો પોતે કરતા હોવાની ભ્રમણાથી સંપૂર્ણ મુક્ત કરાવી શકે છે. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા હોવા છતાં વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી મુક્ત કરાવી શકે છે. તેમજ કર્મો પોતે કરતા હોવાના ભ્રમથી અને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવવાના ભ્રમથી પ્રગટ થતા ભયંકરમાં ભયંકર, આદિ અને અંતવાળા ક્ષણિક સુખ, શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, ઉદ્વેગ, શોક, વિષાદ, અશાંતિ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી ચલિત થયા વગર સારા સમયમાં અને ખરાબ સમયમાં સમદ્રષ્ટિ રાખી આદિ અને અંત વગરના પૂર્ણ બ્રહ્મના અખંડ સુખ, શાંતિ અને આનંદને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરાવી શકે છે. હવે 28મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. હે ભૌતિક જ્ઞાની મનરૂપી યુંજનેવ સદાત્મનમ યોગી વિગતકલ્મષમ સુખેના બ્રહ્મ સ્પર્શમ અત્યંતેવ સુખમ અશ્નુતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભાના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી પૂર્ણ બ્રહ્મમાં સ્થિર થયેલા મનના પ્રભાવથી કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરોના પ્રભાવથી મુક્ત થયેલા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને બ્રહ્મજ્ઞાનની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક બનેલી બુદ્ધિપૂર્વક સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, સંન્યાસ ભાવ, ત્યાગ ભાવ અને નિષ્કામ ભાવવાળા ફળની આશા રાખ્યા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો મારા સમજી, મારા માટે કરવાના સમજી મારા વતી વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતા અને પ્રબળતાને કાબૂમાં રાખનારા તેમજ વિષયોને પૂર્ણ બ્રહ્મનો પ્રસાદ સમજી વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરનારા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુના અવસ્થાના પ્રભાવથી
મુક્ત થયેલા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થયેલા તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસાને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેનારા તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી પોતાના ક્ષેત્રરૂપી નર અને સ્થૂળ માદાના દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ થતા હોવા છતાં કર્મો પોતે કરતા હોવાની ભ્રમણામાંથી સંપૂર્ણ મુક્ત રહેનારા તેમજ વિષયો સાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા હોવા છતાં વિષયો સાવર સંપત્તિને સંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી મુક્ત રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો કર્મો પોતે કરતા હોવાના ભ્રમથી અને વિષયો સાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતે ભોગવતા હોવાના ભ્રમથી પ્રગટ થતા ભયંકરમાં ભયંકર આદિ અને અંતવાળા ક્ષણિક સુખ શાંતિ આનંદ દુઃખ દર્દ ઉદ્વેગ શોક વિષાદ અશાંતિ ભય ચિંતા સંકટ અને મૂંઝવણના પ્રભાવથી ચલિત થયા વગર સારા સમયમાં અને ખરાબ સમયમાં સમાન દ્રષ્ટિ રાખી આદિ અને અંત વગરના પૂર્ણ બ્રહ્મના અખંડ સુખ શાંતિ અને આનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. હવે 29મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. સર્વભૂતસ્થા આત્માનામ સર્વભૂતાની આત્મની ઈક્ષતે નવ યોગયુક્તાત્મા સર્વસમદર્શન. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોતા રહેનારા તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારા પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન સ્મરણ પ્રશંસાને પ્રસાર વર્તમાનમાં હરપળ કરતા રહેનારા પુરુષરૂપી નરમાદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત રસવાણ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મને ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હું પ્રસરેલો છું તેવું સ્વીકારે છે. તેવી જ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નિરંજન નિરાકાર નિર્ગુણ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નરમાદાના સ્થૂળ દેહો વર્તમાનમાં હરપળ સમાયેલા રહે છે તેવું સમજે છે.
આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ સમજવા લાગે છે. તેમજ સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોના પ્રભાવથી પ્રગટ થતા વર્ગ વર્ણ જાતિ રંગ અને રૂપના ભેદભાવને ભૂલીને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ સમજી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્મારૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં સર્વત્ર મારા દર્શન કરતા રહે છે. હવે 30મા શ્લોકનું જ્ઞાન કરાવ. યો મામ પશ્યન્તિ સર્વત્ર સર્વમયી પશ્યન્તિ તસ્યામ ન પ્રશ્યામિ સત મે ન પ્રણશ્યતિ. ચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ હલસારૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા સ્વરૂપ મહત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજતા હોય છે તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળથર સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં સર્વત્ર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ મને જ રહેલો જાણે છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પોતાની સાથે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપે હું પણ વર્તમાનમાં હરપળ બિરાજમાન રહું છું તેવું સ્વીકારે છે. આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ હું અને પુરુષરૂપી નર અને માદાના જીવો એક સાથે વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહીએ છીએ. આ તે
આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ હું અને પુરુષરૂપી નરબાદાના જીવો 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ એક સાથે નિવાસ રહેતા હોવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોથી હું ક્યારેય દૂર નથી રહેતો, તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવો મારાથી ક્યારેય દૂર નથી રહેતા. આ રીતે 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ હું અને પુરુષરૂપી નરબાદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ એક સાથે જ રહેનારા છીએ. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નરબાદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં એક સાથે રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળદેહોને જીવિત રાખવાની જવાબદારી સંભાળે છે, તેમજ પવનસુત નામના વિરાટ નેટવર્કના માધ્યમથી ઇન્ટરનેટ કનેક્શનની ભૂમિકા ભજવે છે. ભજવીને જવાબદારી સંભાળે છે, તેમજ પવનસુત નામના વિરાટ નેટવર્કના માધ્યમથી ઇન્ટરનેટ કનેક્શનની ભૂમિકા ભજવીને નર અને માદાના સ્થૂળદેહોને પરમ પરમાત્માના નિવાસસ્થાનમાં આવેલા વિરાટ સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડ સાથે વર્તમાનમાં હરપળ જોડવાની જવાબદારી નિભાવે છે. જ્યારે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ હું ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોને ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રાખવાની જવાબદારી નિભાવું છું. આમ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપે હું નર અને માદાના દેહોનો ત્યાગ કરું તો નર અને માદાના સ્થૂળદેહોના મુખો નાકો કાનો આંખો મળદ્વાર મૂત્રમાર્ગ સ્ત્રીલિંગ અને પુરુષલિંગ રૂપી 10 દરવાજા આપોઆપ બંધ પડી જાય છે અને નર અને માદાના સ્થૂળદેહો બેશુદ્ધ બની કોમા સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બેશુદ્ધ નર અને માદાના સ્થૂળદેહો ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરી શકતા નથી. જ્યારે પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સ્ટેજરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ચેતનમય રાખવાની ભૂમિકા
વર્તમાનમાં અર્પણ ભજવતા હોય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સ્ટેજરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનો ત્યાગ કરે તો નર અને માદાના સ્થૂળ દેહો ચેતનવિહીન બની મૃત્યુ પામતા હોય છે. આ રીતે મૃત્યુ પામેલા નર અને માદાના સ્થૂળ દેહોનો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપનો ત્યાગ કરતા હોય છે. દેહોનો સ્વરૂપ આ રીતે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ હું અને પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ એક સાથે રહેતા હોવા છતાં મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા તેમજ મારા પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા નહીં રાખનારા તેમજ કૃષ્ણ પરમાત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી દક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી નહીં શકનારા તેમજ ભૌતિક જગતના શારીરિક, માનસિક તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને જનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વમાં સ્થિર થઈ નિષ્કામ ભાવે વ્યવસાયિક
તેમજ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો અને સ્થિતિને સમજી પોતાના સમજી, પોતાની માટે કરવાના સમજી, પોતાને કરનાર સમજી, વર્તમાનમાં અર્પણ કરતા રહેનારા પુરુષરૂપી નરમાદાના જીવો, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર, અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપે બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણી શકતા નથી, તેમજ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકતા નથી, તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરી શકતા નથી. હવે 31મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વભૂત સ્થિતમ યો મામ ભજન્તે એકત્વમ આસ્થિત સર્વથા વર્તમાનોપી સ યોગી મયી વર્તન્તે. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો એ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહ સ્વરૂપ મારી ભૂમિકા, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી સકલ અનંત બ્રહ્માંડ રૂપી બ્રહ્માંડમાં શ્રદ્ધા રાખી સકલ અનંત બ્રહ્માંડમાં ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં જેનું અસ્તિત્વ નથી તેવા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પૈગંબરો અને પીરો પરની આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધાનો ત્યાગ કરનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પુરુષરૂપી નર અને માદાના જીવો સાથે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપે હું નિવાસ કરું છું તેવું જાણનારા તેમજ સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોમાં ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ રહેલા મને જ સર્વસ્વ
અને સર્વશક્તિમાન સમજનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. હવે 32મા શ્લોકનું જ્ઞાન કર્મ આત્મોપન્યન સર્વત્ર સમ પશ્યતિ યો અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સંયોગી પરમો મતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે જે પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મારી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પુરુષરૂપી નર અને માદાના જીવોની સાથે વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મને જાણનારા તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા નર અને માદાના સ્થૂળ દેહો તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી મુક્ત રહેનારા તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોમાં ભૌતિક જગતના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોને ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપે એક જ સ્વરૂપે ધારણ કરનારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ મને જ જાણનારા તેમજ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ પ્રભુના પ્રભાવથી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા હોવા છતાં કર્મો પોતે કરતા હોવાની ભ્રમણામાં નહીં ફસાનારા તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે વર્તમાનમાં અર્પણ ગ્રહણ કરતા હોવા છતાં વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં નહીં ફસાનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પ્રાપ્ત થતા સાત્વિક ગુણોવાળા, રાજસી ગુણોવાળા, તામસી ગુણોવાળા અને અસુરી ગુણોવાળા રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા મોટામાં મોટા ભયંકર દુઃખ, દર્દ, અશાંતિ, શોક, ઉદ્વેગ, વિષાદ, નિરાશા, ભય, ચિંતા, હાનિ, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી અથવા દુઃખ, શાંતિ, સુખ, શાંતિ, આનંદ, હર્ષ અને લોભના પ્રભાવથી ચલિત થયા વગર સારા સમયમાં અને ખરાબ સમયમાં સમાન દૃષ્ટિ ધારણ કરી આદિ અને અંત વગરના પૂર્ણ બ્રહ્મના અખંડ સુખ, શાંતિ અને આનંદ વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેતા હોય છે તેઓને જ ખરેખર પૂર્ણ સંન્યાસી અને મહાન યોગી જાણવા